જીવ તને જોતા નહીં મળે, એ જોતા નહીં મળે આ મનખો પાછો નહીં વળે, હે લઈ 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 લાવ જીવ તને જોતા નહીં મળે, એ મોતી સરખો દાણો લઈને ઘંટીએ ધરે, એ મોતી સરખો દાણો લઈને ઘંટીએ ધરે, હવે આવો રૂડો મનખો મેલી ભૂતમાં ભળે, હે લઈ લે લાવ જીવ તને જોતા નહીં મળે, હા લઈ લે લાવ જીવ તને જોતા નહીં મળે. આ ગધેડો શું કરે છે ને ઈ મને કાંઈ ખબર નથી પડતી. હવારનો રહોડામ જો છે, હજી સિરાવાનું બનાવ્યું કે નહીં? એ હરિરામ, કેવો પાડા ઘોડે ગાંગરે, કેવો પાડા ઘોડે ગાંગરે છે. હમણાં શીરાવાનું રાંધું છું ને તો હરકી રીતે રાંધવા નહીં દે, અને વળી શું કામી છે. લઈ જવા દે. શું છે બોલો? કાંઈ નહીં, તારો ડિસ્કો જો. એ ડિસ્કો કરવા નથી બોલાયો. એ હવારનો તું રહોડામાં ગયો છો, જે શાક કે રોટલા કાંઈ કર્યું કે નહીં? સિરાવું છે. આહા દાદા, હજી શાક મોરી રહ્યો તો તા તમે હાથ પાડ્યો. હું જે શાક વઘારવાની તૈયારી કરતો હતો. શું કામ છે બોલો? તારા બાપ 11 વાગ્યા હવારનો કેટલી કલાકુ થઈ? એ દાદા, અત્યારે લગીનમાં બધું રંધાઈ ગયું હોત, પણ તમારી સેવામાંથી નવરો થાવ ત્યારે રાંધું ને. એ સેવન દીકરો થામા, એ રાંધતા શું વાર લાગે? એ તારા જેવડો હું હતો ને તે ખાલી 10-15 મિનિટમાં તો ગમે એટલાનું રાંધીને દઈ દેતો હતો. એ દાદા, વાતું થાય વાતું, રાંધું કઈ હેલ ન પડી. અહીંયા કને નકરો ધુવાડો થાય છે. એ અમારા જમાનામાં કઈ ગેસ નતા, એ ન્યાય નકરા ધુવાડા થતા હતા તોય રાંધી નાખતા હતા. એ દાદા, એક કામ કરો, તમે રહ્યા ને એક દી મારા જગ્યાએ રહ્યો ને તો તમને ખબર પડે. તારી જગ્યાએ રહું, પણ તું મને શું આપીશ? એ આપવાની ક્યાં વાત કરો છો તમે? 1 કલાક નો પૂરી પાડી શકો, 1 કલાક. મારી હારે વટે ભરાણું. હવે મારે આ તંબુરો હેઠો મૂકી અને એક દી પૂરો પાડવો જ પડશે. હવે બોલ, પૂરો પાડ દઈ ને તો તું મને શું આપી દઈશ? એ આખા મહિનાનો પગાર નો લઉં, આખા મહિનાનો પગાર, પણ તમારે એક દી પૂરો પાડવો પડશે. અરે આખો દી પૂરો પાડી દઉં, માર સરે તાર. હવે તો આખા મહિનાનો પગાર નહીં દઉં. હા વાંધો ને નો લઉં પગાર. અરે ઉભો થા. તેમ તુકારે કેમ બોલે? તુકારાનો દીકરો ક્યાં था? મારા હામું બોલે, નીકળ. આમ કાય કામ રાંધવા માંડ, ભૂખ લાગી છે મને. હવે તો મારે દાદાની જગ્યાએ અને દાદા મારી જગ્યાએ, દાદાને એક દી નો પૂરો પાડવા દઉં. મારા બેટે પાદરી જ વરગાડ લીધી, પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા. આ એક દી પૂરો હમણાં પડી જાય ને તો મારે તને પગાર ન દેવો પડે. મારું બેટું અત્યારે આ સીઝન હાલે છે ને, આ ઘીરે ટેમ નથી જાતો. લાય ઓલા દાદાને ઘર બાજુ હાલ્યો જાઉં, 2 ભજન સાંભળીશ તો મજા આવશે અને ટાઈમે વહી જઈશ. મારા બેટાના ટીડિયાએ ઓલા સુખાના ઘરમાં ચોરી કરી હતી, પાછા તો પૈસા વાપરી નાખ્યા. પણ કાંઈ વાંધો નહીં, તમ તારે ઓલો ડોલીમાં જામીન રહ્યો હતો ને, લાઈ ડોલીને ઘર દીનો હાલ્યો જાવ. ઓલા સુખાને પૈસા પાછા દીધા કે નહીં તપાસ કરું. મારો દીકરો મારો આજ્યો ને વેરા થતું જાવું છે, નકર મારો દીકરો 8 દી જ વાંહે જાવ છું, પણ મારો દીકરો ટીડિયો ભેગો નથી થતો. ટીડિયા, આ ટીડિયા, મારો આ દીકરો મારો બોલવા આજ વેરો ઉઠી અને આવ્યો આના ઘરે, તો આ હાથના લીધે આજે વિયો ગયો. આ ઓલાના પૈસા ગુડી દે તો સારું છે. ઓલા સાહેબ ને મને ભેગા થાય છે ને તો સાહેબ કીશે કે ઓલાના પૈસા દેવરાવ્યા, મારે હું જવાબ દેવા? લાયક મારો જાવ ભેગો થઈ જાય તો. ડોલી, એ ડોલી, એ ડોલી, મારા બેટાનો આ તો ઘરે છે ને, કી બાજુ જોઈ છે. હવે ટીડીએ સુખાન પૈસા દીધા એ મને કેમ ખબર પડશે? આ ભેગો થયો હોત તો ખબર પડી જાત. લાય ગામમાં એક આંટો મારું. હરી તારા છે 1000 નામ, કયા નામ લખવી કંકોતરી,
કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. આવો મૂકી આવો. તારો દાદા ક્યાં ગયા? મારા દાદાનું તમારે શું કામ છે વળી? એમાં એવું હતું કે આજ હું નવરો હતો ને મેં દાદા ઘર બાજુ હાલ્યો જાઉં 2 ભજન સાંભળીશ ટાઈમ જાય છે ઘીરે ટાઈમ નથી જાતો. એ મૂકી તમારે ભજન જો સાંભળવા હોય ને તો ભજન મને આવડે છે. મારા દાદાને સમજો એવા ભજન ન આવડે એવા મને આવડે છે. મારું બેટું હરિરામ તારા ભજન કોઈ દી મેં સાંભળ્યા નથી. આ તારું ભજન એક સાંભળવું છે તો ગા એકાદું હાલ. મારો દીકરો મારો 15 વર્ષથી ગામનો સરપંચ છે, પણ આને શું ને મોઢે ના કહી શકતા, અને મોઢે કેવી ને તો આપણને મોઢું બગાડે. આને હે ને ભજનમાં બધું કહી દેવું. ભજનમાં હરિરામ શું વિચારવા મળ્યો પાછો? મૂકી ભજન તો વિચારવું પડે ને. કયું ભજન તમને ગમે એ પણ વિચારવું પડે. એ 15 વર્ષથી તું સરપંચ થયો, ગામની બજારું ખાય તું ગયો. એ સિમના તે તો કોજવેલ ખાધા, આમાં તો તું કે હું સરપંચ રહ્યો. આ મારો બેટો તંબુરો લઈને આવું શું ગાય છે? જવા દે તો. નગારિયા તું ઓછા કરજે, નકર તને ફાઈબર ના જીવડા પડશે. બસ બસ હરિરામ. એ તું શું આ સરપંચ ને કે રંધાઈ ગયું? રંધાઈ ગયો? ના ના નથી રંધાણું. તો તું અહીંયા વૈશમાં શું ડબકા મારવા આવી આવ્યો? જા રાંધો ઉપર, રાંધો ઉપર. હરિરામ આ બધું શું છે મજુ? મને કઈ ખબર ન પડી. એ મૂકી ઈ અમારી વાત છે, ઈ તમારે ન સંભળાય. લ્યો લ્યો તમે મારા ભજન સાંભળો. ના ના હરિરામ હવે મારે તારા ભજન નથી સાંભળવા. હું જાઉં છું. એ ઉભા રહ્યો ચા તો પીતા જાવ. ઓય ચાલે તોય. મારો બેટો સરસ મારતા તો મરી ગઈ. હવે મારે આ દી આખો પૂરો થાય તો સારું. અને ઓલા મુઠ્ઠીને આજ જ બેહવા આવવાનું થયું. હવે શા મંગાવે છે અહીંયા બેઠો બેઠો? મારે તો લઈને જવું જ પડશે. જો એક દી પૂરો થઈ જાય ને તો દીકરા મારે પગાર ન દેવો પડે. આ ઈ હાટું મહેનત કરું છું. હરિરામ ચા કોણ લઈને આવશે? તારા દાદા લઈને આવશે? તે ઈ જ લઈને આવે ને, બીજું કોણ લઈને આવે? હરિરામ તારા દાદાને તે કઈક છે ને સિફ્ટીમાં લીધો છે અને તે ખરેખરનો પાડી લીધો. એ મૂકી ઈ બધું તમારે નથી સાંભળવું. તમે તો ચા પીવો ને ખાયકા. ઓય લેતોય ને ખાયકા, ચા લેતોય ને, મૂકીને મોડું થાય છે. હા આવી ગયો બાપા. બાટલો તું ઉભો રહી ગયો. અમે બે મોટા વાતો કરતા હોય ને અહીંયા તારું ઊભું નહીં રહેવાનું. આમ ધંધો કર, ધંધો કર. મારું બેટું આજ મને કઈ સમજાતું જ નથી. મૂકી તમે ચા પીવો ને, ચા ઠરી જશે. મારા બેટાનો આને હું ઘરે ગોતું છું ને આખા ગામમાં રખડે છે. આવા દે એને. હઈ ઉભો રે. શા રખડેસ તું? હું તારા ઘરે ગોતો ગયો તો તને. સાહેબ તમે મારા ઘરે હું ગયા તા? જાવું જ પડે ને તારા ઘરે. તું જામીન નથી જો? પૈસા દઈ દીધા ઓલાને? ના ના સાહેબ. તો નો રે દેતા હો જામીનમાં, તને જેલમાં પૂરો દેશે. હાલ થા બેતો. પણ સાહેબ ઉભા રહ્યો. પૈસા હું દઈ દઉં તમ તારે. 4 દી થઈ ગયા તારી ગઈ ના. થા બેતો. હાલ. પણ સાહેબ મારી વાત સાંભળો. પૈસા અત્યારે હું દઈ દઉં, ઈ ભલે નો દે કાંઈ નહીં, હું એની પાસે પૈસા લઈ લઈશ. આ તો કાંઈ 5000 રૂપિયા. પણ સાહેબ મારી પાસે નથી. એક કામ કરો તમે જાને મારા હારે મારા ભાઈને ઘેરી હાલો. ત્યાં રહ્યો ને મારા ભાઈ પાસે લઈ અને હું તમને દઈ દઈશ. એમાંય મારે તારે ભાઈને ઘરે આવવાનું હે? પણ સાહેબ મારી પાસે ન હોય મારે શું કરવું? મારે તો આમાં તો જેલમાં તેમ લઈ જાવ. મારે તો પૈસા દેવા જ પડે ને. આ રાખું તો હાલ. હાલો. મારું બેટું ગયો તો ટેમ કાઢવા. મને એમ ચૂક લાય ઘડીક ટેમ કાઢી આવો. મારા દીકરે ભજનમાં મને કેવું બધું સંભળાઈ દીધું. તો મારા દીકરા આને દાદાને કેમ કામ કરાવે? મને તો એવું લાગે છે કે આને દાદા પાસેથી સહયોગ કરાવી લીધી લાગે છે. એટલે હે ને આ દાદાનું બધું લઈ જાય છે. જે કરે આપણે શું.
મારો બહુ હજળ થઈ ગયો છે તો આમ કરશે ને તો મારો આખો દી ગયો જશે અને પગાર જો ને મારો બધો લઈ જશે. શું કરવું એક તો કરવું જ પડશે નકર આમ કરશે ને તો બધો પગાર લઈ જશે મહિનાનો. હવે છે ને 2 કલાક રહી, ખાલી 2 કલાક. આખો દી સહન કર્યું ને એવું આ 2 કલાક સહન કરી લઉં ને એટલે મારે મહિનાનો પગાર ન દેવો પડે. અને પછી દીકરા તું જોઈ લે આ છે ને આખો દી તે જે મારી હારે વતન કર્યું ને એ બધું વટક મારવું તારું. શું કર્યું હોય તો મેર પડે, મારા ભાઈ ક્યાં ગયો? તારે શું કામ છે તાર ભાઈનું? એ કાંઈ નહીં, મારે સાહેબ ને ઓલાને 50,000 રૂપિયા ભરવાના અને સાહેબ કે મને કે તું જેલમાં આય. હું ઓલા ટીડી અને ઓલાને જામીન પીડ્યો એટલે એમાં મુંજાઈ શું જો હો? તારા 50,000 ભરી દે. એ ક્યાં જો લ્યા આયા તો શું છે હરીરામ? જા ઓલામાં 50,000 રૂપિયા લેતો હોય. ગામનું છોકરું થોડું હાલવા દેવાય, એને ભરવાના છે. પહેલા કાયો ગજાન લેતો હોય ને ના હોય એમાંથી 1 રૂપિયો ઓછો નથી કરવાનો થતો. લેતો હોય કીધું ને તને, લેતો હોય. ઉભો ભાઈ, હું છે ને ભલે હારી ગયો પણ એમાં પૈસા તો નથી જ દેવાના. અમે તીનો થા પહેલા દે ને 50,000 રૂપિયા. તું એને વેચી નો થા. તે કોઈ દી પૈસા મને પાછા દીધા હે? અલે અમની ઘર મોટા દંડિયન તમારે મારો બેટો હમણે 5,000 હાટું 50,000 માં હું રહી દેત મને. ઈ કોઈ તારો બાપ પાછા દે છે? કા દાદા કેમ થયું તમને, કેમ થયું? એ તો તમને કેમ થયું? કાયમી મને આવી રીતે જ કરો છો તમે, વાતે ને વાતે મારવા મણો છો. હવે તમે સર તારી ગયા, મારો ડબલ પગાર થઈ જશે ને? હે એ ભલે તને ડબલ પગાર દેવો પડે પણ એને હે ને 1 રૂપિયો નથી દેવો. જામ ધંધો કાઈ. તો કોઈ દી હવે ને મોટી મોટી નો કરતા. અને હા ભાઈ, ઓલું શાક ચૂલે મીક્યું છે પાછું બરી નો જાય. એ હો મારું બેટું કામમાં થોડી ભીત હોય છે. હાલ આમાં મોટા તને રૂ ને 5 દી જેલમાં રાખું ને ત્યારે ખબર પડે કે કોઈના જામીનમાં ન રે ભાઈ. થાગર પણ સાહેબ તે મારી વાત તો સાંભળો. મારે કાંઈ વાત સાંભળવા નથી. થાગર પણ સાહેબ તમે મને આમ જેલમાં લઈ જશો તો હું ઓલા ટીડીએન ક્યાંથી ગોતીશ અને ટીડીએન નહીં ગોતું તો આ પૈસા ક્યાંથી ભરાય છે? તમે એક કામ કરો, મને રહ્યો ને તમે 2 દીની રાહત દો. 2 દીની જો 2 દીમાં ગમે ટીડીએન ગોતી અને પછી હું સુખાન પૈસા ભરી દઈશ. આ તો કાંઈ વાંધો નહીં. જા 2 દીની તે તમ તારે હો, 2 દીનો ટાઈમ આપું છું. 2 દીમાં નો આયા ને તો તને જેલમાં પૂછ દઈશું. તમ તાર વાંધો ને સાહેબ. હા કાંઈ વાંધો નહીં, જવા દે. નો રહી જતા હો જમીનમાં. આ ટીડીએનું મારે શું કરવું? આ મને એમ થયું મારા ભાઈનો ધન છે, હું જામીનમાં રહી જાઉં, દઈ દી છે. પણ જો ને આ ટીડીએ એ તો મને મારમાંથી ખવડાયો. પણ ગમે ત્યાં ગોતી અને જો ને આને હલવાડી દેવો છે. સાહેબને કહી દેવું છે કે આને લઈ જાઓ, પૈસા ન દેતો.